પાંચકો દેવ ગુરુની વાણી અને દેવ શાસ્ત્ર ગુરુની મહિમા. વાણીમાં દેવ અને ગુરુ અને મહિમામાં દેવ ગુરુ ઉપરાંત શાસ્ત્ર પણ. દેવ કે સાથ તીર્થંકર હોય જેને સમોકરણની અંદર જેની ઓંકાર ભરી છૂટે છે તે દિવ્ય ધ્વનિ, દિવ્ય વાણી. અને ગુરુ કહેતા જે સર્વજ્ઞની વાણી જે છે એ વાણીને નિજ ભાષામાં એટલે પોતાની ભાષામાં સમજાવે છે. દાખલા તરીકે આપણી અત્યારે ગુજરાતી ભાષા તો ગુજરાતી ભાષામાં સમજાવે છે જેના વાણીમાં ભેદ પડે અને તીર્થંકરની વાણીમાં ભેદ પડતો એ તો ખાલી ઓમ બસ એક અભેદ શબ્દ છે. જયારે ગુરુની વાણીમાં અક્ષરો અને અંકો આવે તીર્થંકર ભગવાન આત્મા એવો આત્મા શબ્દ બોલતા નથી તો ઓમ બોલે. જયારે ગુરુ તો આત્મા શબ્દ બોલીને આત્મા. તો ગુરુ કોને કહેવા? જે પંચ પરમેષ્ઠીમાં જે ગુરુ છે એ આચાર્ય અને ઉપાધ્યાય છે ગુરુ. પંચ પરમેષ્ઠીમાં જે સાધુ છે એ પણ વાસ્તવિકપણે ગુરુ નથી. આચાર્ય અને ઉપાધ્યાય ને એમનો સંયોગ ન હોય તો જેને આત્માનું દર્શન થયું છે તે ગુરુ. કે જે આત્માના લક્ષ્ય વાત કરે છે, વાણી કાઢે છે, એ આત્માનો અનુભવ થયો છે. એટલે આત્માના અનુભવની અંદર જાણે કે શબ્દો અંદરથી ડૂબીને બહાર નીકળતા હોય એવી જે ગુરુની વાણી અને દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા. વાણી અને મહિમામાં શું ફેરાયો? તો કે વાણી છે દેવ અને ગુરુની વાણી છે તે જ્ઞાન ગુણની પર્યાયમાં નિમિત્ત થાય. જ્ઞાનનો જે ઉઘાડ થાય છે એમાં દેવ અને ગુરુની વાણીનો નિમિત્ત થાય. ને મહિમા છે ચારિત્ર ગુણની કલી. રાગ ભક્તિ ઉછળે. દેવ ગુરુ શાસ્ત્રનો મહિમા એ રાગ છે અને દેવ ગુરુની વાણી એ પોતાને સમજવામાં નિમિત્ત થાય. વાણી અને મહિમામાં શ્લોક છે. હવે એ જ વાણી એ જ દેવગુરુની વાણી અને એ જ દેવગુરુ શાસ્ત્રનો મહિમા શું કરે છે કે પ્રથમ ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત કરવા. પહેલું પગથિયું. પહેલું પગથિયું પોતાનો ચૈતન્ય દેવ એટલે પોતાનો જે આત્મા જે દેવ છે. અહીંયા બે દેવ કીધા. એક તીર્થંકર ભગવાન અનંત ભગવાનને પણ દેવ કીધા અને બીજા પોતાના ચૈતન્ય પ્રભુ પરમાત્માને પણ દેવ કીધા. તો જેને પોતાના આત્મદેવનો મહિમા જાગ્રત કરવામાં પહેલામાં પહેલી વાત
જો દેવ અને ગુરુની વાણી સાંભળીને અને દેવગુરુ શાસ્ત્રનો મહિમા આવીને જો પોતાના ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત ન થાય તો એને દેવગુરુ શાસ્ત્ર કોઈ નિમિત્તમાં પડતા નથી. એને દેવગુરુ શાસ્ત્ર મળ્યા જ નથી. અંદર પોતાનો ચૈતન્ય પ્રભુ પરમાત્મા જે આત્મા ચિદાનંદ ચૈતન્ય બિંદ પરિપૂર્ણ જે અંદર ધ્રુવ તત્વ જે છે, ધ્રુવ તત્વમાં પણ ઘણાને ભેદ થોડું ખ્યાલ નથી આવતો. થોડુંક શાસ્ત્રની આજે લઈએ ઉત્પાદ વ્યય અને ધ્રુવ, એ ધ્રુવ અહીંયા ચૈતન્ય બે નથી. પર્યાયના 3 અંશ છે. પર્યાય અંશી છે અને એના 3 અંશ છે, ઉત્પાદ વ્યય અને ધ્રુવ. તો ધ્રુવ એ પર્યાયનો અંશ, ત્રિકાળની વાત નથી. એ હજી ઘણોને ખ્યાલ નથી. ઉત્પાદ વ્યય અને ધ્રુવ જયારે કહેવામાં આવે ત્યારે જે ધ્રુવ છે એ એક સમયની પર્યાયનો ટકતો અંશ છે. પર્યાયમાં 3 અંશ છે. એક ઉત્પાદ અંશ છે, એક વ્યય અંશ છે, એક ધ્રુવ. એક સમયની પર્યાયના 3. તો પર્યાય થઈ ગયો અંશી અને ઉત્પાદ વય ધ્રુવ થઈ ગયા અંશ. ને એવી પર્યાયો તે અંશી, ક્યારેક ઉત્પાદ વય ધ્રુવ ને અંશ એવા હોય. હવે પર્યાયો તે અંશ ને દ્રવ્ય તે અંશી. એટલે દ્રવ્ય ગુણ પર્યાયનો દ્રવ્ય જુદો અને ઉત્પાદ વય ધ્રુવનો ધ્રુવ જુદો. નાનભાઈનો પ્રશ્ન તો જુદો. દ્રવ્ય ગુણ અને પર્યાય એમાં દ્રવ્ય શબ્દ છે અને ઉત્પાદ વ્યય અને ધ્રુવ એમાં ધ્રુવ શબ્દ છે. તો દ્રવ્ય અને ધ્રુવમાં ભેદ કેટલો ઘણો આસમાન ભણી નથી. ઉત્પાદ વ્યય ધ્રુવ એ ધ્રુવ કોણ કે ત્રિકાળ નહીં. પર્યાયનો ત્રિકાળ એટલે વર્તમાનનો ત્રિકાળ. એ વર્તમાનનો ટકતો એવા 3 અંશ ભેગા કરો ને એક પર્યાય થાય. એવી અનંતી પર્યાય ભેગી કરો ત્યારે એક દ્રવ્ય થાય. એ દ્રવ્ય પણ સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા નથી. સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા નથી. ઉત્પાદ વય ધ્રુવ વાળો ધ્રુવ કે નથી દ્રવ્ય ધ્રુવ પર્યાય વાળો છે. એ તો આખો સંબંધ જુદો. જેના લક્ષ્ય જેના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય તે અહીંયા ચૈતન્ય દેવ એટલી સૂક્ષ્મતા અંદર લાવવી પડશે વિકલ્પમાં, નહીતર ક્યાંક ને ક્યાંક ગોઠો ખાઈ જશે. કે વર્તમાનમાં ધ્રુવ છે ને ભાઈ, વર્તમાનમાં જે ધ્રુવ જે કહો છો એ ચૈતન્ય દેવ નથી. એ તો પર્યાયનો એક અંશ. ક્યાં નજર દોડાવી? અને દ્રવ્ય ગુણ પર્યાયમાં જે દ્રવ્ય છે તો એ ચૈતન્ય દેવ નથી. ઘણી તદ્દન ઊંડી વાત છે.
ચૈતન્ય દેવ આવ્યો ને એટલે મૂંઝારો ન થાય એટલા માટે બહુ સાદી સીધી ભાષામાં એ ચૈતન્ય દેવને સમજાવવો હોય તે કદાપી અસ્થિથી નહીં સમજાવી શકાય. અસ્થિથી તો અનુભવ જ છે. એને સમજાવવા માટે નાસ્તિકથી સમજાવો. એ ચૈતન્ય દેવ કોઈ કે એનું સ્વરૂપનું કે એના અનુભવનું વર્ણન કરો એ નહીં થાય. વિકલ્પમાં પણ જે ચૈતન્ય દેવ બેઠો છે વિકલ્પમાં, તો પણ એનું વર્ણન થઈ શકે છે. હવે જ્યાં ઉત્પાદ વ્યય અને ધ્રુવ એનો જે ધ્રુવ અંશ એ પણ ચૈતન્ય દેવ નથી, તો પર્યાયને કેટલી માથાજીત કરીએ તો ચૈતન્ય દેવનો મહિમા આવે. કેવળ જ્ઞાનની પર્યાય આવી, સંચિતની પર્યાય આવી, સમ્યક જ્ઞાનની પર્યાય આવી, અતિન્દ્રિય આનંદનું વેદન આવું, એમાં આત્માનો મહિમા કોઈ દિવસ નહીં. કારણ કે ત્યાં આત્મા ક્યાંક છે. દ્રવ્ય ગુણને પર્યાય એનું વર્ણન કરીએ અને એનો આમ વિચાર કર્યા કરીએ તો પણ એ આત્માનો મહિમા આવતો. કારણ કે એ બધાથી આત્મા તદ્દન જુદો. આત્મા નથી આવતો દ્રવ્ય ગુણ પર્યાયમાં, આત્મા નથી આવતો ઉત્પાદ રહેશે. સમ્યક દર્શનનો વિષય ભૂતાત્મા, જ્ઞાનનો વિષય ભૂતાત્મા તો બધામાં આવી જાય. એ ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત કરવા, તો ચૈતન્ય દેવનો પ્રથમમાં પ્રથમ જીવને મહિમા જાગ્રત થાય. જ્યાં સુધી પોતાના આત્માનો મહિમા જાગ્રત થતો નથી ત્યાં સુધી કદાપી પણ જીવ આગળ એક બધું પણ વધી શકતો. તો પ્રથમ પોતાનો આત્માનો જે મહિમા જે જાગ્રત થવો જોઈએ, એ જાગ્રત થવામાં નિમિત્ત કોણ છે? તો કે દેવગુરુની વાણી અને દેવગુરુ શાસ્ત્રનો મહિમા. નિમિત્ત ક્યાં? કરતા નહીં. નિમિત્ત એને કહીએ કે જે કાંઈ કરે. આ બાજુ જીવને પોતાની પર્યાયમાં ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થયો, એની ઉપાદાન શક્તિ. એ પોતાને કારણે જાગ્રત થયો છે, તો બીજાને કારણે જાગ્રત થયો નથી. આત્માને કારણે જાગ્રત થયો નથી, કર્મને કારણે જાગ્રત થયો. જે પોતાને જે ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થયો એ તે સમયની મહિમાની પોતાની પર્યાયને કારણે જાગ્રત થયો છે. એ તે સમયે એનું ઉપાદાન જાગ્રત થયું છે. એ ઉપાદાન જાગ્રત થયું ત્યારે સામે નિમિત્તમાં દેવગુરુ વાણી અને દેવગુરુ શાસ્ત્રનો મહિમા જ હોય, બીજું જગતમાં કઈ હોય. અજ્ઞાનીની વાણી પણ આત્માને ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત કરવામાં નિમિત્ત થતી નથી. અજ્ઞાનીની વાણી ગમે તેટલી સાંભળવી, ગમે તેટલી સારામાં સારા શબ્દોથી વર્ણન કરે, તો પણ ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થવામાં અજ્ઞાનીની વાણી નિમિત્તમાં પડતી નથી. નિયમ છે. અને કદાચ અજ્ઞાનીની વાણી સાંભળતા સાંભળતા ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થઈ જાય તો એક ભાઈ ધ્યાન રાખી લે કે ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થયો અજ્ઞાનીની વાણી એ નહીં, પણ પૂર્વે જ દેવગુરુની વાણી સાંભળી હતી એ વર્તમાનમાં નિમિત્ત આવી નિભાવી. આ ધ્યાન રાખવા જોઈએ. જયારે અજ્ઞાનીનું જયારે પણ વાંચન સાંભળતા હોઈએ ત્યારે એટલું સ્પષ્ટ ખ્યાલ રાખવાનો કે આ વાણીથી મને ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થવાનો નથી. અને કદાચ ચૈતન્ય દેવનો જાગ્રત મહિમા થાય તો મેં પૂર્વે વાણી સાંભળી છે એ વર્તમાનમાં નિમિત્ત.
એક વાત. હવે ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થાય એ કઈ કાર્યકારી નથી. આત્માનો મહિમા જાગ્રત થયો એ કઈ કાર્યકારી નથી. એ તો અનંતવાર જાગ્રત થયો. કારણ કે દેવગુરુ શાસ્ત્ર અનંતવાર મળ્યા છે તો એની વાણી અનંતવાર સાંભળી છે ને એનો મહિમા પણ જીવને અનંતવાર આવ્યો છે. અને પોતાના ચૈતન્ય દેવનો મહિમા પણ જીવને અનંતવાર આવ્યો. આથી પહેલી વાર આ મહિમા નથી આવ્યો, અનંતવાર આવ્યો. તો તે કામ નહીં કરે તો કે ના, તો કે હવે એનું આગળનું પગથિયું કહ્યું કે તેના ઊંડા સંસ્કાર ગ્રહણ કરવામાં એ બીજી સ્ટેજ છે. જ્યાં સુધી ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત ન થાય, પૂરો મહિમા જાગ્રત ન થાય, ત્યાં સુધી એના ગ્રહ સંસ્કાર પડવાની શરૂઆત નહીં. ચૈતન્ય દેવનો જયારે મહિમા એને જાગ્રત થાય ત્યારે એને જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા થઈ જાય. એને ક્યાંય ચેન પડતું નથી. થાય છે તો ઉદાસીન ભાવે ફરે છે તો પણ ઉદાસીન ભાવે વાતો ચીતો કરે છે તો પણ એને ક્યાંય ચેન પડતું નથી. અંદર જેવો ઉદાસીન થઈ ગયો તેવો બહાર પણ એ ઉદાસીન કેટલીક વાર દેખાય. ઉદાસ ઉદાસ. એ પૂછે કે શું થાય છે તો કે ભાઈ મને ક્યાંય ચેન પડતું, શું કરીએ તો ચેન પડે? તો કે કોઈ તમે મને કરી શકો એમ નથી. મને ચેન પડે એવું જગતમાં કોઈ પણ જીવ મારું કાર્ય કરી શકે એમ. કોઈ કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર પાસે તમને લઈ જઈએ તો કે તો મને ચેન નહીં પડે. એવો જયારે એને ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થાય ત્યારે એની આ દશા છે. જગતના સર્વ પદાર્થોનો એને મહિમા અને રુચિ. કોઈની જોડે બોલે તો લુખ્ખું લુખ્ખું બોલે, આડી અવળી વાતો કરે તો પણ લુખ્ખી. ધંધામાં બેઠો હોય ને ધંધાની વાતો કરે તો પણ સાવ લુખ્ખી. ક્યાંય રસ નથી, નિરસ થઈ ગઈ. હા, ભાવતું ભોજન ખાય તો એ રસ. તેથી તમને તો આજે ભાવતું ભોજન કર્યું છે તો અંદર તેને કોઈ રસ જાગ્રત થતો. એવો એને ચૈતન્ય દેવનો મહિમા આપ્યા. આ તો જે પહેલું પગલું. એવો ચૈતન્ય દેવનો જયારે એને મહિમા આવે, પોતાના પરિપૂર્ણ પરમાત્માનો જે સમ્યક દર્શનનો વિષય ભૂતાત્મા, જે નથી ઉત્પાદ ધ્રુવમાં આવતો કે નથી દ્રવ્ય ગુણ પર્યાયમાં. જેનું જેનું ઉપાદાન હોય એવું એને નિમિત્ત મળે. જો એનો ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થવામાં ઉપાદાન હોય તો એને દેવગુરુ શાસ્ત્રની વાણી નિમિત્તમાં 40, 50, 100, સેંકડો માણસો બેઠા હોય ને ગુરુની વાણી રહેતી હોય તો કેટલાક એક ચિત્તે સાંભળે છતાં ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત નથી. એ વાણી એને નિમિત્તમાં પડતી. કેટલાક વાણી સાંભળે જ નહીં, વિચારો બીજા ચાલ્યા, એને તો ક્યાંથી નિમિત્તમાં પડે. કેટલાક તોય ચપ્પા મારે, દૂર બેઠા હોય સુણે.
તો ચૈતન્યદેવની વાણી અને ચૈતન્યદેવનો મહિમા જાગ્રત થવામાં દેવગુરુ શાસ્ત્રની વાણી નિમિત્તમાં છે, પણ ત્યારે એને એક લક્ષ્ય સાંભળે શકે. એને સાંભળવામાં પણ લક્ષ્ય છૂટી જાય તે વાણી એને નિમિત્તભૂત થતી. હવે માનો કે એને દેવગુરુ શાસ્ત્રની વાણીના નિમિત્તે એને ચૈતન્યદેવ પ્રભુ પરમાત્માનો મહિમા તો જાગ્રત થયો. હવે કે તેના ઊંડા સંસ્કાર દ્રઢ થયો. હવે બીજું સ્ટેપ આવે. તેના ઊંડા સંસ્કાર દ્રઢ કેવી રીતે થાય? કે વારંવાર એને એનો આત્મા સાંભળે. એને વારંવાર સાંભળે. કૃષ્ણ અને સુદામા પ્રશ્ન પૂછે છે કે તમે આ બધું સાંભળે છે તો ભાઈ મને કેમ વિચારે? એનો અર્થ કોઈને ખબર નથી. બે એક જ ગુરુના શિષ્ય હતા કે નહીં? એ બે ગુરુના શિષ્ય નહોતા, સાથે હતા. તો કે આપણે સાથે રમતા હતા, તને સાંભળે છે કે નહીં? તો મને કેમ વિચારે? એક ગુરુ પાસેથી રાગ અને જ્ઞાનની પર્યાય ગ્રહણ થયું. મહિમા અને વાણી બે. જ્ઞાનની પર્યાય સમજણ કોની પાસેથી લીધી? ગુરુ પાસે. અને મહિમાની પર્યાય પણ કોના નિમિત્તે મળી? તો કે ગુરુ. હવે ગુરુએ શું કીધું? કે તું તારા પ્રભુ પરમાત્માને ચૈતન્યદેવને ભૂલતો. હવે ચૈતન્યદેવ એટલે કૃષ્ણ, જે કસાયોને કસે તે કૃષ્ણ. રાગ દ્વેષને જે કસી નાખે, હણી નાખે તે કૃષ્ણ. એટલે કે જેમાં રાગ દ્વેષનો કોઈ પણ સદભાવ નથી, જેમાં રાગ દ્વેષ અત્યારે પણ મોજૂદ નથી, એવો જે ચૈતન્ય દેવ એ પૂછે છે કે તને સાંભળે રે તો હું તને કહું. એ પર્યાય જે સુદામાની પર્યાય છે, એમ કે છે કે હે કૃષ્ણ, હું તમને કઈ રીતે વિસરું? હે પ્રભુ પરમાત્મા ચૈતન્ય દેવ, તમે મને વિસરાતા નથી. કે તેના ઊંડા દ્રઢ સંસ્કારના છે. એટલે શું? વિકલ્પમાંથી હવે એને ચૈતન્ય દેવ વિસરાતો, ખસતો નથી. એના મનમાં જ, એના વિકલ્પમાં એને ચૈતન્ય દેવ ખસતો નથી. અને જેટલો સમય એનો આત્મા ખસતો નથી, એટલો સમય એને દ્રઢ સંસ્કાર પડે. પણ મહિમા આવ્યા વગર ક્યાં એનો ત્યાં ટકવાનું? એને મહિમા આવે તો એના નજર સમક્ષથી ખસે. જ્યાં સુધી મહિમા નથી આવ્યો ત્યાં સુધી તો છટકી જાય. એને એક વખત નિર્ણય કરી દીધો કે મારે તો કોઈ પણ સંજોગોમાં કોહીનો હીરો પ્રાપ્ત કરવો છે. તો ખાતા પીતા ઉઠતા બેસતા એને વિસરાતો નથી, એની નજરમાંથી ખસતો નથી. કારણ કે એને એનો મહિમા આવે. તો આ ચૈતન્ય દેવ પોતાનો આત્મા, જે ચૈતન્ય હીરો, એનો જેને મહિમા આવ્યો, એને હવે એના વિકલ્પમાંથી આત્મા ખસતો નથી. એની વાણી સાંભળે કોઈ ઉદાસી જોવાની દશા, અને સાક્ષાત ગુરુની વાણી સાંભળે તો ઉદાસી નથી. એને કોઈ મહિમા, એને ગુરુની વાણીનો પણ મહિમા આવતો.
એને રાગ આવે છે, મહિમા મહિમા તો એને એક આત્માનો. જે ઉપર છે ને દેવગુરુ શાસ્ત્રનો મહિમા અને ચૈતન્ય દેવનો મહિમા, બે વાર મહિમા શબ્દ છે એટલે બંને મહિમાના અર્થ જુદા. પેલો જે મહિમા છે એ ફક્ત પરલક્ષી રાગ છે અને બીજો મહિમા છે એ આત્માને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થનો મહિમા. શબ્દ બે મહિમા છે, બંને મહિમાના અર્થ જુદા. દેવગુરુ શાસ્ત્રનો મહિમા દેવગુરુ શાસ્ત્રને પ્રાપ્ત કરવા માટે મહિમા નથી, કારણ કે દેવગુરુ શાસ્ત્ર પ્રાપ્ત થઈ ગયા છે એટલે હવે એની પ્રાપ્તિ કરવાનો મહિમા નથી. આ ચૈતન્ય દેવનો જે મહિમા છે એ પ્રાપ્તિ કરવા માટે મહિમા, એટલે બે મહિમામાં તે પડી ગયું. અર્થના પણ વ્યવસ્થિત અર્થો શબ્દોના અર્થ કરવા તેથી અન્યાય મહિમા અને અન્યાય મહિમા એક જ વાત આવી નથી. પહેલો મહિમા છે ચારિત્ર ગુણની પર્યાય છે અને બીજો મહિમા છે સ્વસન્મુખ દુઃખો પુરુષાર્થ. સ્વસન્મુખ સ્વ તરફ દુઃખો પુરુષાર્થ. જ્ઞાનીઓના વાક્યો પણ કાઢવા પડે, એમનું વાંચન કરવાથી કઈ ન થાય એવો. ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત કરવામાં એટલે પુરુષાર્થને જાગ્રત કરવામાં. પુરુષાર્થ આજ સુધી જ્યાં ઊંધો પડેલો હતો, આગળ આવશે કે અજ્ઞાની રાગમાં જાગ્રત છે ને જ્ઞાની રાગમાં સૂતા છે, ને જ્ઞાની સ્વભાવમાં જાગ્રત છે અને રાગમાં સૂતા છે. બેમાં આવે ગીતામાં પણ છે ને યા નિશા સર્વભૂતાના સત્યમ જાગ્રતિ સંયમ. એ ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત કરવામાં અને તેના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં. ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થયો એ સંસ્કાર ઊંડા દ્રઢ થતા નથી. દ્રઢ સંસ્કાર ઊંડા કરવાની તો હજુ વિધિ હવે શરૂ છે. આત્માનો મહિમા જાગ્રત થયા પછી તો પહેલા એ નિર્ણય કરી લેવો આપણે કે મને આત્માનો મહિમા જાગ્રત થયો કે નથી. એ કેમ ખબર પડે? જગતના સર્વ પદાર્થો અને સર્વ ક્રિયાઓ પ્રત્યે ઉદાસીનતા. ધંધો રોજગાર ચાલે કે ન ચાલે, ચાલે તો ઉદાસીન, ન ચાલે તો ઉદાસીન. બંનેમાં ઉદાસીનતા કરતી. ચાલે તો ઓછો ઉદાસીન, ન ચાલે તો વધારે ઉદાસીન, એમ નહીં. બંનેમાં ઉદાસીનતા સરખી. મારે તો મારું કાર્ય કરવું છે, બાકી ધંધો વેપાર રોજગાર તો પૂર્વના પુણ્યના આધારે જેમ હૃદયમાં આવશે તેમ સંયોગ મળી રહેશે. મારો એમાં ક્યાંય પુરુષાર્થ કામ કરે એવો એટલે ત્યાંથી પુરુષાર્થ અને હઠાવીને પુરુષાર્થ થઈ ગયો હવે જાગ્રત ચૈતન્ય દેવમાં. તો પેલામાં પુરુષાર્થ ન કરીએ તો પેલામાં પુરુષાર્થ ન કરીએ તો ધંધા વેપારમાં, અરે પુરુષાર્થ કરો કે ન કરો એ તો પૂર્વના પુણ્ય ને પાપનો જે સમય જેવો ઉદય આવવાનો છે તે જ પ્રમાણે સંયોગ મળવાનો છે. એમાં કાંઈ પણ આગુ પાછું થઈ શકે તેમ, એમાં આગુ પાછું કરવાનો પુરુષાર્થ તો એ તો સ્થૂળ મિથ્યાર્થ છે. અરે જેને આત્માની લગ્ની લાગી એને હવે પર પદાર્થોની લગ્ની છૂટી. ત્યારે એને ચૈતન્ય દેવનો મહિમા જાગ્રત થયો. એ જાગ્રત થવામાં નિમિત્ત કોણ હતા? કે દેવગુરુની વાણી અને દેવગુરુ શાસ્ત્રનો મહિમા.
હવે ચૈતન્ય આત્માનો જ્યાં આ મહિમા જાગ્રત થયો, હવે એના ઊંડા દ્રઢ સંસ્કાર નાખવાની એની શરૂઆત થઈ. 24 કલાક એનો પ્રભુ પરમાત્મા એને વિસરાતો નથી. કદાચ કોક વખત ક્યાંક વિચાર થોડોક ચાલ્યો જાય તો પણ સાવ લુખ્ખો. ક્યાં એને તન્મયતા કે રસ જણાતો નથી. 25 લાખ રૂપિયાની કદાચ મળી ગયા હોય નફો ને આમ ગણવા બેસે તો પણ એને ક્યાંય એમાં રસ દેખાતો નથી. ક્યાંય રસ ફીકો પડી ગયો સાવ. એવી દશા થયા પછી એના સંસ્કાર ઊંડા દ્રઢ થતા જાય છે. એ શું કે હવે એને વિકલ્પમાંથી ચૈતન્ય આત્મા ખસતો નથી. રાત અને દિવસ સ્વપ્નમાં પણ એને આત્મા લક્ષ્યમાં આવે છે. જેમ જાગ્રત દશામાં કોઈની જોડે વાત કરે તો પણ આત્મા ખસતો નથી. વાત કરે ધંધાની, પણ અંદરથી આત્મા ખસે નહીં. તો દશા કોઈ કલોકી થાય. એવી રીતે સ્વપ્નમાં પણ કોઈની જોડે વાત કરે તો પણ અંદરથી આત્મા ખસતો નથી. બસ ખ્યાલ આવી જાય એટલે એમાંથી તો આ શબ્દો નીકળ્યા છે કે એમથા નીકળ્યા છે. આ ઈ છે. ગમે તે વાત કરો પણ એને આત્મા અંદરથી ખસતો. ભગવાનના દર્શન કરે તો પણ આત્મા ખસે. ભક્તિ કરે મંદિરમાં બેસીને તો પણ આત્મા અંદરથી ખસે. અને ખાતા હોય તો આત્મા ખસે. ખાતી વખતે જેટલી ઉદાસીનતા એટલી જ ઉદાસીનતા મંદિરમાં દર્શન કરતી વખતે. ગજબની એમની કોઈ દશા છે. બધું એના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં. જો આ સંસ્કાર દ્રઢ થાય છે. અજ્ઞાનીની અહીંયા તો વાત છે. બેનશ્રીને તો સમ્યક દર્શન અવઘાટ જેવું થઈ ગયું છે. હોય નહીં પણ એમ જોડણી સમકી તે પડે એમ તે તો ક્ષાયક લીધે છૂટકો. તેના ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં. હવે સંસ્કાર દ્રઢ થયા તે કઈ ચાલે એમ નથી, કારણ કે હજુ તો વિકલ્પ દશા છે. તો ત્રીજું કયું તો કે સ્વરૂપ પ્રાપ્તિ કરવા. આ ત્રીજું પદ્ધતિ. તો જ્યાં સુધી આત્માનો મહિમા ન આવે ત્યાં સુધી સંસ્કાર દ્રઢ ન થાય, અને સંસ્કાર દ્રઢ ન થાય ત્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ ક્રમ છે. આ ક્રમે જ આત્માની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીજો જો કોઈ ક્રમ ગોઠવવા બેસે તો આત્માની પ્રાપ્તિ. કોઈ એમ કહે કે તમે હવે આટલું આટલું કરો છો, ઘરે બેઠા છો, તો જાત્રાએ નીકળો તો શું વાંધો આવે? તો ભાઈ ઘરમાં ધંધો કરતા જેટલી ઉદાસીનતા છે એટલી જ ઉદાસીનતા જાત્રામાં લાગે છે. અમને કઈ ફેર લાગતો નથી. અમને કોઈ વિશેષતા લાગતી નથી. આ કાર્ય હોય કે આ કાર્ય હોય, અમારે તો બંને કાર્ય વખતે એક આત્મા જ અમારો તો મુખ્ય રહી ગયો છે. એટલે કાર્યની અમને કોઈ હવે મુખ્યતા દેખાતી ખલાસ થઈ. કોઈ કે અલગ મલક ની વાતો સાંભળો છો એના કરતા ગુરુની વાણી સાંભળો તો કે અલગ મલક ની વાતો સાંભળીએ છીએ ત્યારે જેટલો અમારો આત્મા અમારા વિકલ્પમાં છે એટલો અલગ મલક ની ગુરુની વાણી સાંભળતી વખતે પણ અમારો આત્મા તો એવો ને એવો જ અમારી સામે તરવાય છે.
દુનિયાને કદાચ ભેદ દેખાય બેમાં, પણ જેની આ દશા થઈ ગઈ છે એને કોઈ ભેદ અંદર દેખાતો. હવે એમાં જો દ્રઢ સંસ્કાર પડે તો એને સ્વરૂપની પ્રાપ્તિ થાય. હવે પ્રશ્ન એ રહ્યો કે આવા દ્રઢ સંસ્કાર પડ્યા પછી સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે થાય? તો કે વહેલામાં વહેલું 99% મૃત્યુના છેલ્લા સમયે પણ એની આત્માની પ્રાપ્તિ થઈ જાય. આ નિયમ છે. મૃત્યુ શરીર છૂટવાનો કાળ આવે બરાબર સમ્યક દર્શન થઈ જાય. અને જો કદાચ ન થયું તો બીજા ભાવમાં 100% સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જાય. એમાં મીનમય કે એમાં કોઈ ફેર પડે છે. પણ ક્યારેક ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં, ઊંડા સંસ્કાર દ્રઢ થાય તો બેનશ્રીને મેં જયારે પ્રશ્ન પૂછ્યા ત્યારે એમણે એ જ કહ્યું હતું કે જ્ઞાયકનો મહિમા આવવો જોઈએ. મેં કીધું જ્ઞાયકનો મહિમા ગમે તેટલો આવે તો પણ કાર્ય કેમ થતું નથી? તો કે હજુ જેટલો મહિમા આવવો જોઈએ એટલો મહિમા આવ્યો નથી. મારો પ્રશ્ન હતો કે વિકલ્પાત્મક ભૂમિકામાં તો આ તો બધો નિર્ણય થયો છે ને, નિર્વિકલ્પ દશા તો ક્યાં થઈ છે? એમને જવાબ આપ્યો કે છે તો વિકલ્પાત્મક ભૂમિકા, પણ મેં પછી એમ પ્રશ્ન કર્યો કે આવી જ રુચિ ને આવા જ મહિમામાં જો ભાવ પૂરો થઈ જાય તો? ત્યારે એમણે એમ કીધું કે જો જ્ઞાયક તરફ દોડતી પરિણતિ હશે તો એ પરિણતિ એ દોટ આવતા ભાવમાં પણ ચાલુ. એ આ જ્ઞાયક તરફ દોડતી પરિણતિ તેના ઊંડા સંસ્કાર પરિણતિ એટલે પોતાનો વિકલ્પની અંદરથી જ્ઞાયક ખસવો ન જોઈએ, પ્રભુ પરમાત્મા ચૈતન્યદેવ ખસવો ન જોઈએ. એ જ્ઞાયક તરફ દોડતી પરિણતિ. કેટલો વખત રહેવો જોઈએ? 24 કલાકમાં 24 કલાક આત્મા જ મુખ્ય ખલાસ. બીજું કઈ કાર્ય કરવું કે નહીં? ભાઈ કાર્ય થતું હોય તો થવા દેવું, પણ સામે ચડીને કરવામાં કોઈ મહેનત કરવા જેવી નથી. જેમ થતું હોય થવા દો ભાઈ. અમે કઈ થતું હોય એને ના પાડતા નથી ને ન થતું હોય એને કરવામાં પણ રોકાતા નથી. અમારી પરિણતિ હવે ફરી ગઈ છે. બહાર શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું એ ખાલી હવે જાણવા પૂરતું રહ્યું છે, કઈ કરવા પૂરતું અમારે રહ્યું થઈ રહ્યું છે. બસ જાણીએ છીએ પણ એની સાથે અમારે કઈ નિસ્બત ખલાસ. અને થઈ શકે છે કોઈની જોડે વાત કરતા હોઈએ, કૌટુંબિક સંસારિક વાત કરતા હોઈએ, ધંધાની વાત કરતા હોઈએ, તો પણ અંદર વિકલ્પની અંદર સૂક્ષ્મ પણ આત્મા ખસતો નથી. એ 100% વાત છે. એમાં કોઈ કે ન બની શકે, બની શકે છે. કારણ જેને ધંધાની બહુ મહિમા હોય, ખાતા ખાતા પણ ધંધાના વિચાર જો ચાલુ રહેતા હોય એના, તો જેનો જેને મહિમા છે એનો વિચાર એને ખસતો નથી. તો જેને એકલો પોતાનો ચૈતન્ય દેવનો મહિમા આવ્યો એને હવે ચૈતન્ય દેવનો વિચાર ને વિકલ્પ પણ ખસતા. કાર્ય તો બધું થઈ રહ્યું છે. કાર્ય થવામાં કોણ ના પાડે? થઈ રહ્યું છે. વિચાર એનો ખસતો નથી. ખલાસ. પરિણતિ સાવ પલટાઈ ગઈ. દાખલા આપ્યો તો ને એક વાર, છોકરીની સગાઈ થાય, હજુ છે બાપને ઘરે, વરને જોયો નથી, સાસુને જોયા નથી, સસરાને જોયા નથી, ઘર જોયું નથી, પણ અહીંયા જ્યાં નક્કી કર્યું ત્યાં છોકરીની પરિણતિ ફરી ગઈ.
હજુ તો રોટલી વણે છે બાપને ઘરે, તો રોટલી વણવાનું કામ તો ચાલુ રહ્યું, પણ વિચાર બધા ચાલી ગયા. એમ થઈ ગયું કે આ હવે મારું ઘર નહીં, મારું ઘર તો એક સમય માત્ર ની અંદર પલટો થાય. તો કયું કાર્ય બંધ રહ્યું? બાપને ઘરે કયું કામ કરવાનું બંધ રહ્યું? બધું ચાલુ રહ્યું. પહેલા હતું એવું ને એવું, પણ અંતરંગ પરિણામ સાફ. એમ જેને આત્માનો મહિમા ને એમ લાગ્યું કે મારું નિજ ઘર તો મારો ચૈતન્ય દેવ છે, આ શરીર રાગ ક્ષોક્ષમ જ્ઞાન એ કોઈ મારું ઘર નથી, આ શુભરાગ પણ મારું ઘર નથી, આ શરીર તો નહીં પણ અંદર જે શુભરાગ થાય છે, પુણ્યની વૃત્તિ ઉઠે છે, એ પણ મારું ઘર નહીં. મારું ઘર તો મારો પ્રભુ પરમાત્મા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કો. મારો તો એક મારો જ પોતાનો ગિરધર, હું જ ગિરધર ને હું જ ગોપાલ. એને બધો રસ ફિક્કો પડી ગયો, કાર્ય કોઈ બંધ નથી, રસ બધે ફિક્કા પડી. અને પછી એને ઊંડા સંસ્કાર દ્રઢ કરવામાં ને ત્યાર પછી એને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ બધામાં નિમિત્ત કોણ? તો દેવગુરુની વાણી અને દેવગુરુ શાસ્ત્રનો મહિમા. આ સિવાય બીજું કોઈ નિમિત્તમાં હોઈ શકે કોઈ શક્યતા નહીં. નિમિત્તની અંદર પિત્તળ હોય ને દાગીનો સોનાનો કઈ રીતે બને? અથવા તો નિમિત્તમાં કુંભાર હોય ને સોનાનું ઘરેણું કઈ રીતે બનાવે? સોનાનો દાગીનો બનવામાં તો સોની જ નિમિત્ત હોય. એમ આત્માની પ્રાપ્તિ કરવામાં નિમિત્તમાં આત્મ પ્રાપ્તિ વાળા જ્ઞાનીઓ જ હોય, બીજું કોઈ હોય નહીં. જેને આત્માનું દર્શન નથી થયું એ આત્મ પ્રાપ્તિમાં નિમિત્ત પડતા નથી. તો ખબર કેમ પડે? ખબર કેમ પડે? તો પહેલામાં પહેલી વાત એ કે જે કોઈ શુભ ભાવની સ્થાપના કરે એ નિયમથી જ્ઞાની નથી. શુભ ભાવની સ્થાપના કરે કે શુભ ભાવ કરવા જેવો છે, આટલું દાન કરવા જેવું છે, આટલા પૈસા અહીંયા હંડફાળો ભેગો કરવા જેવો છે, આટલી મમતા તમારે છોડવા જેવી છે, તમારે આ કાર્ય ન કરવું. ઘણી વાર નથી કેતા ભાઈ તમારે અત્યારે આ પૈસા છે એની તમે મર્યાદા બાંધો કે 3 લાખથી હું વધારે ભેગા નહીં કરું, પણ 3 લાખ ભેગા કરવાનું તો અનુમોદન આપ્યું કે ના આપ્યું? તો પાપમાં તો અનુમોદન આપ્યું. 3 લાખમાં વધારે ભેગા ન કરવા તો 3 લાખ તો ભેગા કરવાનું અનુમોદન આપ્યું કે ના આપ્યું? 3 લાખનું મોદન કરવાનું પાપમાં અનુમોદન આપ્યું. ધર્મમાં ક્યાં અનુમોદન આપ્યું? પુણ્યમાં ક્યાં આપ્યું? પાપમાં અનુમોદન આપ્યું કે ત્યાં સુધી કરો, વાંધો નહીં. અને એમ કે તમારી પાસે 3 લાખ રૂપિયા છે તો 50,000 દાનમાં આપી દો, તોય નહીં. જે શુભ ભાવની સ્થાપના કરે એ કદાપી પણ જ્ઞાની હોઈ શકતા નથી. કોઈ કે નહીં હવે એમ કે તમે આટલી ગુનો કર્યો છે તે પ્રાયશ્ચિત રૂપે 5 ઉપવાસ કરો. એવી જે પ્રરૂપણા કરે શુભ ભાવની સ્થાપના કરાવે છે એ કદાપી પણ જ્ઞાની ગુરુ હોઈ શકે નહીં. તો એની વાણી કદાપી પણ ધર્મમાં આત્માની જાગૃત કરવામાં, દ્રઢ સંસ્કાર પાડવામાં કે આત્મ પ્રાપ્તિ કરવામાં નિમિત્તરૂપ થતી. આમાં ક્યાંય એવું આટલા બોલ આવ્યા, ક્યાંય એવું બેન્સરીમાંથી કે તમે આટલું કરો, તમે આટલું કરો, તમે આટલું કરો, કોઈ જગ્યાએ નહીં. એ પાછું અહીંયા કીધું કે દેવગુરુની વાણી ને દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરવાનું નથી કીધું, તો નિમિત્તમાં પડશે.
પણ ક્યારે કે ઉપાદાન અંદરથી પ્રગટ થશે ત્યારે. નિમિત્ત કીધું એને, એ કરી દેશે એમ નથી કીધું, નિમિત્ત કીધું. પણ કરવાનું તો શું કીધું કે આત્માનો મહિમા જાગૃત કરવો, દ્રઢ સંસ્કાર પાડવા અને પછી સ્વરૂપની પ્રાપ્તિ કરવાનું તો આ કીધું, બીજું કઈ કીધું નહીં. હવે એક જરાક વાત લેવી હતી ચૈતન્ય દેવ કે સમ્યક દર્શન નો વિષયભૂત આત્મા કોણ, અનુભવ તો થયો નથી, તો એ આત્માને પારખવો કઈ રીતે? તો કે અસ્થિથી નહીં પરખાય, કારણ કે સીધો નહીં પરખાય. સીધો પરખવો છે તો અનુભવથી પરખાશે, પણ નાસ્તિથી પરખાશે કે કોણ નથી એના ઉપરથી એ આત્મા પરખાશે. તો એને માટે તો જેટલા વર્ણન કરવા હોય એટલા ઓછા પડશે. નાસ્તિકથી પણ વર્ણન કરવા જઈએ તો પાર આવે એવા નથી. એક તો વાત પ્રથમમાં પ્રથમ, આ મનુષ્ય જે દેહ છે તે ચૈતન્ય દેવ નથી. એટલે આ મનુષ્ય દેહનો કર્તા ચૈતન્ય દેવ નથી. અને મનુષ્ય દેહની રચના કોણે કરી? તો કે પૂતગળે. તો પૂતગળે જે રચના કરી એમાં ચૈતન્ય દેવે જરા પણ કંઈ પણ કાર્ય કર્યું. અને પૂતગળે આ મનુષ્ય દેહની રચના કરી તો ચૈતન્ય દેવ કહેતો પણ નથી કે હા તું રચના કર. એટલે ચૈતન્ય દેવને મનુષ્યની શરીરની કોઈ જરૂર નથી. અને આ જે થઈ રહ્યું, આ શરીર જે બન્યું એમાં ચૈતન્ય દેવ કારણ પણ. હા, આગળ લઈએ છીએ. આ બધાની વાત છોડી દીધી. હવે જે રાગ ઉત્પન્ન થયો એ ચૈતન્ય દેવ રાગ કરતો નથી અને કોઈની પાસે રાગ કરાવતો નથી. અને રાગ થઈ રહ્યો છે એને અનુમોદન પણ આપતો નથી. અને રાગ થવામાં એ ચૈતન્ય દેવ કારણ પણ નથી. રાગ થઈ ગયો છે ચૈતન્ય દેવના કારણે નહીં. અંદર જે કર્મ બંધાય છે, કર્મ છૂટે છે, એમાં પણ કોઈ ચૈતન્ય દેવ કરતો નથી. થઈ રહ્યા છે એને કરાવતો નથી. જે કરી રહ્યા છે એને પણ કહેતો નથી. અને કારણ પણ નથી. એટલે તો સકળ નિરાવરણ આત્મા દેવ કીધો છે. ત્યાં સુધી આવ્યા. આ શાસ્ત્ર જ્ઞાન થાય છે. એ જે શાસ્ત્ર જ્ઞાન થાય છે એને ચૈતન્ય દેવ કરતો નથી. અત્યારે અંદર જે ચૈતન્ય પ્રભુ પરમાત્મા છે આ શાસ્ત્ર જ્ઞાન કરતો નથી. અને જે કોઈ કરી રહ્યું છે એની પાસે કરાવતો પણ નથી કે તું શાસ્ત્ર જ્ઞાન કર. જરાય નહીં. અને જે કરી રહ્યું છે એને એમ કહેતો પણ નથી કે હા ઠીક છે શાસ્ત્ર જ્ઞાન કર. કોઈ શાસ્ત્ર જ્ઞાન કરતા હોય ને એમ જો આપણે કહીએ હા તું તારે કર, એવું અનુમોદન પણ ચૈતન્ય દેવ કરતો નથી. અને આ શાસ્ત્ર જ્ઞાન થઈ રહ્યું છે એમાં કારણ પણ ચૈતન્ય દેવ નથી. આત્મા કારણ નથી. તો સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થશે ત્યારે સમ્યક દર્શનની પર્યાયનો પણ આત્મા કરતા નથી. મિથ્યાત્વની પર્યાયનો નાશ પણ આત્મા કરતો નથી.
અને જે આ પર્યાય સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ રહી છે એને આત્મા કરાવતો પણ નથી કે તું કર. અને પર્યાય જે સમ્યક દર્શનની પર્યાય જે થઈ રહી છે એને એમ પણ ચૈતન્યદેવ કહેતો નથી ઠીક છે તું તારે કર. અરે ત્યાં સુધી કે સમ્યક દર્શનની પર્યાયમાં આત્મા કારણ પણ નથી. એ કારણ નથી. ના, કારણ પરમાત્મા તો ખાલી નામ કથન માત્ર છે, કારણ નથી. નહીં, તો લક્ષ્ય કરે છે અપેક્ષા એ કારણ કીધું છે, પણ ચૈતન્યદેવ કારણ થતો નથી. કારણ સત્કારક તો પર્યાયના પોતાના છે. કારણ ક્યાંથી આવ્યું? નિર્મળ અનુભૂતિથી પણ પાર ઉતરેલી. હા હા, નિર્મળ અનુભૂતિ એના પોતાના સત્કારક થી ઉત્પન્ન થાય છે. એનાથી પાર ઉતરેલી અનુભૂતિ તે ચૈતન્ય દેવ આત્મા છે. હવે આવો કોઈ તો આત્મા શું કરે છે? અત્યારે પણ કાંઈ કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી, ને જે કાંઈ થઈ રહ્યું છે એમાં કારણ પણ નથી. છે અંદર આત્મા? હા છે. અત્યારે એનો મહિમા જાગ્રત કરવાનો છે. હવે એનો મહિમા જાગ્રત શેમાં થશે? પર્યાયમાં. એ પર્યાય કરી કોણે? એ ચૈતન્ય દેવે નથી કરી. ચૈતન્ય દેવે કરવામાં પણ કઈ મદદ પણ કરતો, અને ચૈતન્ય દેવે પર્યાયને કહેતો પણ નથી તું મારો મહિમા કર. અને જે મહિમા થયો એમાં ચૈતન્ય દેવ કારણ પણ. હવે તે હું છું એમ જ્યાં નિર્ણય થયો, બધાથી જુદો પડી ગયો કે રાગ થી જુદો, શાસ્ત્ર જ્ઞાન થી જુદો, શરીર થી જુદો. અરે નિર્વિકલ્પ દશા સમ્યક દર્શન ની પર્યાય ભાવિમાં પ્રગટ થશે, એનાથી પણ હું જુદો. હવે એવો જે નિર્ણય થયો કે આ બધાથી હું જુદો છું, એ નિર્ણય પર્યાયમાં થયો. એ પર્યાયનો કરતા પણ આત્મા નહીં. એ નિર્ણય કરનારનો પણ આત્મા એ નિર્ણય પણ કરતો નથી, કરાવતો પણ નથી, અને કોઈ કરતો હોય તો અનુમોદતો પણ નથી. અને નિર્ણય થવામાં પ્રભુ પરમાત્મા કારણ પણ બનતો નથી. એનો મહિમા લાવવાનો છે. એ સિદ્ધ સમાન છે. એ પરિપૂર્ણ પરમાત્મા અંદર આત્મા બિરાજમાન છે. જેને ઉત્પાદ હોય ધ્રુવનો સંબંધ નથી, દ્રવ્ય ગુણ પર્યાયનો દ્રવ્યનો સંબંધ નથી. એ તો કોઈક અલૌકિક વસ્તુ, ચમત્કારી વસ્તુ છે. ચમત્કાર જો દુનિયામાં ચમત્કારીમાં ચમત્કારી વસ્તુ હોય તો પોતાનું ચૈતન્ય દેવ છે. ચૈતન્ય દેવ જ્ઞાતા પણ બિરાજમાન થયું. જ્ઞાતા તો એક ગુણ જ જશે. જ્ઞાતા દ્રષ્ટા લેતા અભેદ નહીં આવે, ખંડ પડશે. એવો જે ચૈતન્ય દેવનો મહિમા એ સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા એ છે. હવે એને અસ્થિથી કઈ રીતે બોલાવો? કોઈ સંજોગોમાં એને કેવો છે એનું વર્ણન નહીં થઈ શકે, પણ એ કેવો નથી એનું વર્ણન થઈ શકે. તો કેવો છે જાણવું હોય તો અનુભવ કરવો પડે, બીજો કઈ ઉપાય નહીં. એ તો અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. હા, એ જ છે ને વાત બધી. જે બચ્યો તે હું આ નથી, હું તે નથી, હું રાગ નથી,
એને એમ કીધું કે હું સમ્યક દર્શનની પર્યાય નથી, હું કેવળ જ્ઞાનની પર્યાય નથી, ને કેવળ જ્ઞાનની પર્યાયની આદિ મધ્ય ને અંતમાં જે છે તે પણ હું નથી, બાકી જે બચ્યો તે હું છું. કેવળ જ્ઞાનની પર્યાય પણ હું નહીં, અને કેવળ જ્ઞાનની પર્યાયમાં આદિ મધ્ય ને અંત, એટલે કેવળ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ તે આદિ, એનો વ્યય તે અંત, અને એના મધ્યમાં જે ધ્રુવ તે હું નથી. પર્યાયના કેવળ જ્ઞાનની પર્યાયનો ધ્રુવ અંશ છે, હું નહીં. એ તો પર્યાયનો અંશ છે. એ ત્રિકાળનો વર્તમાન ટકતો અંશ છે. એ આખો અભેદાત્મા નથી. અભેદાત્મા તો અંદર તદ્દન જુદો છે. એ પરિપૂર્ણ પરમાત્મા, એને અપરિણામી કીધો. સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા જો ખરેખર પકડવો હોય તો જ્ઞાનચંદ સોગાનીજીનું દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, એનાથી પણ જબરજસ્ત જોર લાવવું હોય તો ક્ષલક ધરદાસનું સ્વ આત્માનુભવ મને. આ સિવાય સમ્યક દર્શનના વિષયભૂત આત્માનું જોર આવે એમ નથી. એ બે પુસ્તકનું જો બરાબર ચિંતન અને મનન કરે, બરાબર, એમાં જરા પણ ફેર નહીં, તો જ એ આત્માનું જોર આવે એમ છે, તો જ એનો મહિમા આવે એમ છે, ને તો જ એના ઊંડા સંસ્કાર પડે તેમાં. બાકી તો કોઈ. હવે ધનદાસ શુલ્લકે તો ત્યાં સુધી કીધું છે કે કેવળ જ્ઞાની જેવો દીઠો છે તેવો હું નથી. ખુદ ભગવાને મને જેવો જોયો છે તેવો હું નથી. હું તો જુદો છું. કે જેવી તેવી વાત છે. એને તો શરૂઆતમાં જ લખ્યું છે કે હું સ્થાનકવાસી નથી, હું તેરાપંથી નથી, હું મેરાપંથી નથી, હું ડેરાવાસી નથી, હું શ્વેતાંબર નથી, હું દિગંબર નથી, હું શુલ્લક નથી, હું મુનિ નથી, હું સાધુ નથી. હું મુનિ નથી, હું વલ્લક નથી, હું શુલ્લક નથી, હું સાધુ નથી. હું સાધુ નહીં. ચૈતન્યદેવ કદાપી સાધુ હોતો જ નથી. સાધુ તો પર્યાયનો અંશ છે. ચૈતન્યદેવ સાધુ બનતો નથી. સાધુ જે પર્યાય બની રહી છે એને બનાવતો નથી, અને પર્યાયમાં જે સાધુપણું થઈ રહ્યું છે એને ચૈતન્યદેવ અનુમોદતો નથી, અને પર્યાયમાં જે સાધુપણું થઈ રહ્યું છે એને ચૈતન્યદેવ એનું કારણ પણ થતો નથી. શરીરમાં સાધુપણું છે જ નહીં. સાધુપણું તો આત્માની પર્યાયમાં છે. સ્વને સાધે તે સાધુ, પણ એ ત્યાં પર્યાયમાં